ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અમારી આરાધ્યા તરફથી જય શ્રી કૃષ્ણ. એ જો એના પપ્પા સાથે સવારમાં રમતી હતી અને પછી આવી ગઈ ફટાફટ મારી પાસે કે ભાઈ મમ્મી મને ઘડીક તેડ, ઘડીક રમાડ. પણ મારે હજી ઘરનું કામ બાકી હતું, નાસ્તો બનાવવાનો બાકી હતો. તોય એના પપ્પા ભાઈ જાતી નહોતી. ક્યારના એના પપ્પા બોલાવે પણ તોય જાતી નહોતી. પછી એને તેડીને ભાખરી વણવાની ટ્રાય કરી પણ ભાખરી નહોતી વણાતી. એને કહું છું ના, મારથી એક હાથે ન વણાય પણ તોય એના પપ્પા પાસે તો ન જ ગઈ. પછી હું થાકીને મૂકી આવી એના પપ્પા પાસે. ફટાફટ નાસ્તો બનાવીને તૈયાર કરી લીધો અને ફટાફટ નાસ્તોય કરી લીધો. એટલી વારમાં બેન પાછા આવી ગયા મારી પાસે. કેમ મને મૂકીને વહી ગઈ? મારી યારે બાંધતી હતી કે ભાઈ મને કેમ મૂકીને વહી જાય છે વારી કામ કરવા. પછી જો બેન પાછા મારી યારે વાલી કરવા માંડ્યા, વાતો કરવા માંડ્યા. અને કેમેરો જોઈ જાય એટલે એને ન બોલવું હોય ને તો એ બોલ્યા જ કરે. ઓવર એક્ટિંગની દુકાન. જોજો પહેલાં જોઈ લે કેમેરો ચાલુ છે, કેમેરામાં જોઈને વાતો કરશે. આપણે બોલાવી તો વાતો ન કરે, પણ કેમેરામાં જોઈને તો વાતો કરવાની જ તે. પાછું મેં કેમેરો બંધ કરી દીધો. મેં કીધું કેમેરામાં ન જોવે એવી રીતે. છતાંય પાછો કેમેરો ભાડી ગઈ, પાછી વાતો કરવા માંડી. જો તમે સાંભળો ખાલી, કેમેરો ભાડીને ઓવર એક્ટિંગની દુકાન. રમીને પછી બેનને નવડાવી દીધા અને પછી એને દૂધ ગરમ કરીને આપી દીધું. તૈયાર કરીને બેન દૂધ પીવા માંડ્યા. પછી હું ફટાફટ નાહી ધોઈને તૈયાર થઈ ગઈને બપોરનું જમી લીધું. એને સુવડાવી દીધી. ઉઠીને એના પપ્પાએ એને 100 રૂપિયા આપ્યા. જોવો તમે, કેટલી વાર કીધું તો 100 નોટ આપતી નથી. પપ્પાને સામું જોવે, પપ્પા મને ભાગ લેવા લઈ જા. તોય જો 100ની નોટ લઈને બે બાપ દીકરી ભાગ લેવા વયા ગયા. અને ભાગમાં શું લાવ્યું? અમારી ફેવરેટ વસ્તુ બદામ ને ચેતુર. તમારા ગામમાં એને શું કહે છે? થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. કાલે મળી એક નવા મિની વ્લોગ સાથે. બધાને અમારા તરફથી હેપી ઉત્તરાયણ.